વન ડે વન એસેમ્બલી। જી હા, આ કોન્સેપ્ટ હેઠળ ગુજરાત ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા ગુજરાતની વિધાનસભાની મુલાકાત લઈ રહ્યા છે। ત્યારે રાજ્યની 182 વિધાનસભા બેઠકોને ક્યાં સુધીમાં પૂરી કરવાનો છે લક્ષ્યાંક અને સંગઠનને વધુ મજબૂત બનાવવા શરૂ થયેલા આ અભિયાનની શું છે વિશેષતા, જોઈએ। સંગઠન એ જ શક્તિના સૂત્રને આત્મસાત કરનાર ભાજપમાં સંગઠનાત્મક પ્રવૃત્તિઓ સતત ગતિમાં રહેતી હોય છે। એક તરફ રાજ્યભરમાં વિવિધ સંગઠનાત્મક કાર્યક્રમો ચાલી રહ્યા છે, ત્યારે બીજી તરફ પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ વન ડે વન એસેમ્બલી અભિયાન શરૂ કરીને કાર્યકર્તાઓ સાથે સીધો સંવાદ સાધવાની અને સંગઠનને વધુ મજબૂત બનાવવાની કવાયત હાથ ધરી છે। વન ડે વન એસેમ્બલી એ પ્રમાણે अलग अलग विधानसभा क्षेत्रों में आवता जेटला भी वॉर्ड है ये वॉर्डना संगठनना पदाधिकारीओ, सीनियर पदाधिकारीओ अने चूंटायेला प्रतिनिधि एमनी साथे एक 1-to-1 अने व्यापक बैठक थाय छे के जेमां संगठनलक्षी बूथ सशक्तिकरण माटेनी चर्चा विचारणा अने राज्य सरकार और केंद्र सरकार की जनहित केंद्रीय योजनाओं है एनो लाभ लोको सुधी पहोंचाडवा माटे माध्यम बनवानी चर्चा थाय छे। अगत्यनुं ए छे के जगदीश भाई विश्वकर्मा विधानसभा दीठ प्रवास एमना जे गोठव्या छे एमां वॉर्डना बधे ज कार्यकर्ताओं साथे एकदम माइक्रो एनालिसिस अने माइक्रो प्लानिंग पण करी रह्या छे के जेथी आवनारा समयमां भारतीय जनता पार्टीનું સંગઠન પણ મજબૂત બને અને સરકારની યોજનાઓ પણ લોકો સુધી સારી રીતે પહોંચાડી શકાય। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા જગદીશ વિશ્વકર્માએ વન ડિસ્ટ્રિક્ટ ટુ વિઝિટ કાર્યક્રમ હેઠળ રાજ્યભરમાં કાર્યકર્તાઓ સાથે સભાઓ ગજવી અને હવે દરેક વિધાનસભા પર બેઠકો કરી સંવાદ કર્યો છે। વોર્ડના હોદ્દેદારોથી માંડીને ધારાસભ્યો સહિત તમામ સાથે પ્રદેશ અધ્યક્ષ વાતચીત થકી ગુજરાત ભાજપને વધુ મજબૂત બનાવી રહ્યા છે। અને ભારતીય જનતા પાર્ટીની જે પ્રકૃતિ છે એ પ્રકૃતિ ચૂંટણી હોય કે ન હોય એ લોકો સાથે સતત સંવાદ કરવો અને એ સંવાદના ભાગરૂપે જ આદરણીય જગદીશભાઈ લોકોને મળી રહ્યા છે। લોકોના જુદા જુદા વિચારો પણ જે છે એ પણ પોતે સાંભળી રહ્યા છે અને આવનારા સમયમાં લોકોની જે અપેક્ષાઓ છે એ અપેક્ષાઓ પૂર્ણ કરવા માટે કયા કયા પગલાં લેવા જોઈએ, શું કરવું જોઈએ, આ બધી જ બાબતોની ચર્ચાઓ થાય છે। જો બૂથનું જ્યારે એનાલિસિસ થાય છે સંગઠનના માધ્યમથી તો સ્વાભાવિક છે કે જે તે બૂથમાં કેવા પ્રકારના સંગઠનની મજબૂતીની જરૂરિયાત છે એ સ્થાનિક કાર્યકર્તાઓ પાસેથી સૂચનો મળતા હોય છે અને એના આધારે જેમ 1 બૂથ 10 યુથ છે, પછી પેજ સમિતિ, પેજ પ્રમુખ, આ પ્રમાણે લોકો સુધી છે નીચે સુધી પહોંચવું એવું આમાં આયોજન છે। યુવાનો સાથે સંવાદ, પ્રબુદ્ધ નાગરિક સંમેલનમાં ગોષ્ઠી, પ્રગતિશીલ ખેડૂતો સાથે ચર્ચા। પ્રદેશ ભાજપ અધ્યક્ષ સોમ અને મંગળવારે પ્રદેશ કાર્યાલય ખાતે કાર્યકર્તાઓ અને નેતાઓને મળ્યા બાદના દિવસોમાં વિધાનસભા પ્રવાસ ખેડી રહ્યા છે। ઝોન વાઇઝ એક પછી એક તમામ વિધાનસભાઓ સુધી પહોંચવાની નેમ વ્યક્ત કરાઈ છે અને આ નેમ થકી ગુજરાતની 182 બેઠકો પર વિજયનું લક્ષ્યાંક સિદ્ધ કરવાનું છે। ભાજપ સંગઠનને જ પોતાની તાકાત માને છે અને એટલે જ પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ વન ડે વન એસેમ્બલીના કન્સેપ્ટ સાથે વિધાનસભાઓની મુલાકાત શરૂ કરી છે। ભાજપની આ તૈયારીઓને અને પ્રદેશ ભાજપ અધ્યક્ષની આ મુલાકાતોને વર્ષ 2027ની વિધાનસભા ચૂંટણી સાથે પણ સીધી જોડી શકાય કેમ કે ભાજપ હંમેશા ઇલેક્શન મોડમાં રહેતો હોય છે। કેમેરામેન રાહુલ જાદવ સાથે સોનલ રણકટ, TV 13 ગાંધીનગર।